હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન સંયોજનો છે તો એની ટેસ્ટ કરવાની છે. કાર્બોહાઈડ્રેટ્સ છે એની પહેલાં ટેસ્ટ કરીએ, બરાબર. પ્રોટીન માટે એગની જરૂર પડે પણ અવેલેબલ નથી એટલે એના વિશે ખાલી આપણે વાત કરી લઈશું. અને ત્યાર પછી જે કંઈ ચરબી જે છે ફેટ એન્ડ ઓઇલની જે કંઈ ટેસ્ટ છે એ ટેસ્ટ કરશું. કાર્બોહાઈડ્રેટ ટેસ્ટ કરવા માટે કાર્બોહાઈડ્રેટ્સની અંદર આઈધર આલ્ડીહાઇડ ઓર કીટોન્સ પ્રેઝન્ટ હોય તો એ કાર્બોહાઈડ્રેટ્સ છે એમાં CHO ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એ CHO ગ્રુપની જે પ્રેઝન્સ છે એ આપણે ફેલિંગ ટેસ્ટ અને બેનેડિક્ટ ટેસ્ટ જે છે એનાથી આપણને કન્ફર્મ થશે. એના માટે પહેલાં આપણે કાર્બોહાઈડ્રેટ સોલ્યુશન બનાવીએ તો એ વોટરમાં ડિસ્ટિલ વોટરની બનાવવાનું. પહેલાં આપણે આ સબસ્ટન્સ લઈ અને એમાં ડિસ્ટિલ વોટર સોલ્યુશન બન્યું એ સોલ્યુશનને તમારે એના બે ભાગ કરી નાખવાના. 2 પાર્ટમાં એને વેરી ઓકે. અને ત્યાર પછી આ બંનેની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ જે પહેલા ફેલિંગ ટેસ્ટ છે તો ફેલિંગ ટેસ્ટ માટે ફેલિંગ સોલ્યુશન છે તો ફેલિંગ સોલ્યુશન અહીંયા આગળ ફેલિંગ સોલ્યુશન છે એ આપણા માટે રેડી છે તો એ ફેલિંગ સોલ્યુશન આમાં એડ કરી ફેલિંગ સોલ્યુશન એ એટલે CuSO4 એનું બંનેનું ઇક્વિમોલર મિક્સચર છે એ લેવાનું છે. એટલે ફેલિંગ A અને ફેલિંગ B જે છે બરાબર તો સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ હોય ફેલિંગ સોલ્યુશન બંનેને મિક્સ કરવાનું. અને આ જે મિક્સ કર્યા પછી એને બીજી ટેસ્ટ ટ્યુબ કે જેમાં આપણે કાર્બોહાઈડ્રેટનું સોલ્યુશન છે એની અંદર એડ કરશું. અને ત્યાર પછી આ જે વોટર બાથ છે એ વોટર બાથની અંદર આ ટેસ્ટ ટ્યુબને મૂકી દઈશું. જેથી કરીને એને ધીરે ધીરે હીટિંગ છે એ મળે અને ટેમ્પરેચર સુધી 100 ડિગ્રી સેલ્સિયસથી અપ થઈ જશે. વોટર બાથ લેવાનું રીઝન એ હોય છે. સેમ વે બેનેડિક્ટ ટેસ્ટ માટે બેનેડિક્ટ સોલ્યુશન છે અને બેનેડિક્ટ સોલ્યુશન માટે આપણે જે બે ભાગ કર્યા હતા એમાંથી આ એક ભાગની અંદર બેનેડિક્ટ રિએજન્ટ આપણું પહેલું સોલ્યુશન છે ફેલિંગ ટેસ્ટ જે છે અને એમાં જે ઓરેન્જ રેડ કલરના પ્રેસિપિટેટ્સ છે એવા એ ટાઈપના પ્રેસિપિટેટ્સ છે એ આપણને એની અંદર મળી જાય. બેનેડિક્ટ સોલ્યુશનની અંદર આપણે જે બેનેડિક્ટ એડ કર્યું હતું પછી હીટિંગ કર્યું તો આપણને આ રીતના ઓરેન્જ ટાઈપનો રેડ કલર છે પ્યોરલી રેડ નહીં ઓરેન્જ જેવો કલર છે એ મળે છે અથવા તો ઈટ જેવો લાલ એમ કહી શકીએ ડીપ રેડ કલર છે એ મળે છે. સ્ટાર્ચનું સોલ્યુશન બનાવવા માટે ઉકળતું પાણી હોટ વોટર છે એ લેવાનું છે. ફૂલ હોટ વોટર લેવાનું અને એની અંદર આપણે આ સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચ એડ કરી દેવાનું. હોટ વોટરમાં સ્ટાર્ચ જે છે એ ડિઝોલ્વ થશે. એને ડિઝોલ્વ કરવા માટે ખાસ આપણે આ
હોટ વોટર લીધેલું છે. ને આની અંદર હવે આપણે આયોડિનનું સોલ્યુશન છે એ સોલ્યુશન એડ કરીએ. તો તમને સરસ મજાનો વાયોલેટ કલર છે એ મળશે. નોર્મલી તમે દૂરથી જોતા હો તો એ બ્લેક જ દેખાશે, નજીકથી બ્લેક જ દેખાશે, પણ તમે સિંકમાં નાખશો તો તમને એનો એક્ઝેક્ટલી કલરનો જે આઈડિયા આવશે કે આ વાયોલેટ કલર છે. તો આ રીતે વાયોલેટ કલર છે એ મળે છે. તો એ સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચની કન્ફર્મેશન છે એ આપેલી આપણે. નેક્સ્ટ આપણી જે ટેસ્ટ આવશે એ જોઈએ તો ટોલેન્સ ટેસ્ટ છે. ટોલેન્સ ટેસ્ટ તમારી આગળ ઓર્ગેનિકમાં પણ આવી ગયેલી. બારકોડ ટેસ્ટ છે એ જોઈએ તો બારકોડ ટેસ્ટની અંદર આ જે કંઈ કાર્બોહાઈડ્રેટ છે કાર્બોહાઈડ્રેટ તમારે ક્યુપ્રિક એસિડનું સોલ્યુશન છે. એસિડિક સોલ્યુશન એ બારકોડ ટેસ્ટ માટે યુઝ થાય છે. એટલે અલ્ટિમેટલી એમાં Cu+2 આયન છે જેનું રિડક્શન થયું અને Cu+1 Cu2O બનશે એટલે રેડ કલરના આપણને પ્રેસિપિટેટ્સ છે એ જોવા મળશે. આપણે નેક્સ્ટ ટેસ્ટ છે એ પ્રોટીન માટેની જોઈએ તો પ્રોટીનની ટેસ્ટમાં પ્રોટીનની અંદર પેપ્ટાઇડ બોન્ડ પ્રેઝન્ટ હોય તો પેપ્ટાઇડ બોન્ડ છે એની ટેસ્ટ માટે બાયયુરેટ ટેસ્ટ છે. તો એ બાયયુરેટ અહીંયા સોલ્યુશન છે એ આપણી પાસે છે હવે, પણ ટેસ્ટ કરવા માટે જે પ્રોટીન સબસ્ટન્સ જોઈએ એ અવેલેબલ નથી. એની અંદર આલ્કલાઇન કોપર સલ્ફેટનું જે સોલ્યુશન છે એ આ જે પ્રોટીન હશે અને એના જે પેપ્ટાઇડ બોન્ડ છે તો એની સાથે કોમ્પ્લેક્સ ફોર્મ કરશે, સંકીર્ણ સંયોજન બનાવશે અને એ વાયોલેટ કલરના જાંબલી રંગના હશે. એટલે જાંબલી રંગનું સંકીર્ણ સંયોજન છે એ વાયોલેટ કલરનો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ફોર્મ થશે. તો વાયોલેટ કલર મળે તો એમાં પેપ્ટાઇડ બોન્ડ છે એ પ્રેઝન્ટ પ્રોટીન છે. પછી નેક્સ્ટ ટેસ્ટ છે એ નીન હાઇડ્રીન ટેસ્ટ છે. તો નીન હાઇડ્રીન છે એ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે અહીંયા વર્ક કરશે અને પ્રોટીન સાથે રિએક્શન કરી અને આ એક નામ યાદ રાખવા જેવું છે, રૂમાન્સ પર્પલ. તો એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ફોર્મ થાય છે અને એમાં પણ વાયોલેટ કલર છે એ જોવા મળે છે. જાંબુડીઓ અથવા તો વાદળી જાંબલી જેને કહેવાય વાયોલેટ કલર એ જોવા મળશે અને એ રૂહમાન પર્પલ તરીકે પણ એ ઓળખાય છે. એટલે એ રીતે જનરલી કોઈ ક્વેશ્ચન છે એ આવી ગયો રૂહમાન પર્પલ રિગાર્ડિંગ અને એના સ્ટ્રક્ચરના રિગાર્ડિંગ. એટલે સ્ટ્રક્ચર પણ આના જે ગિવન હોય મેન્યુઅલી એ આપણે ખાસ જોતા જાવ. પછી એક ઝેન્થોપ્રોટિક રિએક્શન છે. ઝેન્થોપ્રોટિક રિએક્શનની અંદર એગ છે એની જરૂર પડે એનું આલ્બ્યુમિન છે એનું સોલ્યુશન લેવાનું હોય અને એમાં કોન્સન્ટ્રેટેડ HNO3 છે એ એડ કરી અને ડ્રોપ વાઇઝ એડ કરી અને થોડીક વાર સુધી બર્નર ઉપર હીટિંગ આપવાનું છે, ગરમ કરવાનું છે. યલો કલર જે છે એ આવશે અને પછી થોડી ઠંડી ટેસ્ટને પડવા દઈ અને ઠંડી થઈ જાય પછી વધારે ઠંડી કરવા માટે નળ નીચે રાખવાનું છે. એટલે એક ધ્યાન એ રાખવાનું ઉતાવળમાં આપણે હીટિંગ કરી હોય ટેસ્ટ ટ્યુબને તો સીધી નળ નીચે નહીં રાખવાનું. સોલ્યુશન જતું રહેશે.